હા મિત્રો, અમે આપણને આમાં બીજું શું બતાવી શકીએ? જેથી આવા ઇતિહાસો બને છે અને આ દેશની દીકરીઓએ પોતાના પતિને અન્યાય પથે જતા અટકાવવા શું નથી કર્યું હે? કારણ કે રાવણ મહાન બળવાન હતો ને તો મંદોદરી સતી હતી, ઇન્દ્રજીત મહાન બળવાન હતો તો સુલોચના સતી હતી, જાલંધર મહાન બળવાન હતો ને તો ઘરે વૃંદા સતી હતી. મિત્રો, આ દેશની દીકરીઓએ પોતાના પતિને અન્યાય પથે જતા અટકાવવા અને રાવણ જેવો રાવણ ભાઈ, જેથી રાવણ સીતાનું હરણ કરીને લાવ્યો ને તે મંદોદરી શિવની મહાન ભગત અને શિવની આમ આરતી ઉતારતા એમાં દાસી આવીને કીધું કે મહારાણી, મારા મહારાજા કોઈ રૂપવંતી સ્ત્રીનું હરણ કરીને લાવ્યા. મંદોદરી કે દાસી, તારા મહારાજા એવી અનેક સ્ત્રીઓને લાવે કે ના મહારાણી, એમ નથી. આ જે લાવ્યા છે ને એ દશરથ અને એના દીકરા રામની મહારાણી સીતાનું હરણ કરીને લાવ્યા છે. સીતા શબ્દ જ્યારે મંદોદરીએ કાને સાંભળ્યા ને ભાઈ, જમીન દોસ્ત થઈ ગયા. અને ટૂંકમાં વાત કરતો રાવણ પ્રવેશે કે છે, સતી ઉદાસ કેમ છે? કે નાથ, તમે જે સીતાનું હરણ કરીને લાવ્યા છો ને, મોતને નોતરું દઈને આવ્યા છો. કે જેના નામથી પથરા તરે છે એ આપણી લંકામાં આવીને શું રહેવા દેશે નાથ? માટે મારું માની તમે રામને આરે સંધિ કરી લ્યો.